હલો ગાઈઝ, જય સ્વામિનારાયણ. સ્વાગત છે તમારું સ્વામિનારાયણ ટ્યુબ ચેનલમાં. આજે આપણે તમારા માટે લઈને આવી ગયા છે સ્વામિનારાયણ મંદિર વડોદરા, જે વાડી વિસ્તારમાં આવ્યું છે અને વડતાલ તાબાનું છે અને ઘણું જૂનું મંદિર છે. ગોપાળાનંદ સ્વામીનું આસન છે. એવી રીતે ઘણી બધી પ્રસાદીની વસ્તુઓ જગ્યા છે. ગેટની અંદર ઘૂસતા જ ડાબી બાજુ તમે ગૌશાળા જોઈ શકો છો. ગીર ગાયો છે ગૌશાળામાં. ખૂબ જ સુંદર દ્રશ્ય છે, તમે જોઈ શકો છો. આગળ વધતા જ મંદિરના ટોટલ 3 ગેટ છે, જેમાં આપણે પહેલા ગેટ પર એન્ટર થયા અને આ બીજો ગેટ તમે જોઈ શકો છો બંધ છે, જે મંદિરમાં સેન્ટરમાં છે. પહેલાના સમયમાં આ મેઇન ગેટ હતો. અત્યારે એ ગેટને બંધ કરીને સાઈડ ઉપર નવો ગેટ બનાવવામાં આવ્યો છે. ખૂબ જ સુંદર મંદિર છે. વડતાલ જેવું જ મંદિર છે. આ છે 3જા નંબરનો ગેટ, જે સૌથી જૂનો ગેટ છે. આ જગ્યાએ ગોપાળાનંદ સ્વામીએ ઘણા બધા પરચાઓ કર્યા હતા. ઘણા બધા નન સંતો અહીંયા આવીને રહ્યા હતા અને પરચા પૂર્યા છે. એવી આ જગ્યા છે સ્વામિનારાયણ મંદિર વાડી, વડોદરા. મંદિરની અંદર એન્ટર થતાં જ જોઈ શકો છો મંદિરની દિવાલો પર ખૂબ જ સરસ પેઇન્ટિંગ કરવામાં આવ્યું છે. મંદિરને પણ એકદમ અલગ કલરથી તમે જોઈ શકો છો. ખૂબ જ સરસ કલર કરીને બ્યુટીફુલ લાગી રહ્યું છે મંદિર. આ છે મંદિરનો પાછળનો ભાગ. મંદિરની જગ્યા ઘણી બધી મોટી છે. મંદિરની અંદર એન્ટર થતા જ તમે જોઈ શકો છો દેવોના દર્શન, મંદિરનો ઘુમ્મટ, પ્રસાદીના ચરણાવીન. આ છે હનુમાનજી મહારાજ. ત્યારબાદ એમની જ સામે ગણપતિજી પણ પધરાવવામાં આવ્યા છે, સાથે રીતિ સિદ્ધિ પણ છે. તો હવે મંદિરમાં અત્યારે જે બધા લોકો જે ગેટ પરથી એન્ટર થાય છે, આ ગેટ છે. અહીંયાથી જ લોકો આવજાવ વધારે કરે છે. તો આપણે એન્ટર કરીએ મંદિરની અંદર. ખૂબ જ સરસ રીતે ડેકોરેટ ગ્રીનરી સાથે મંદિરના દાદર ચડતાની અંદર જ મંદિર તમે જોઈ શકો છો. પ્રસાદીના જે ભગવાન સ્વામિનારાયણના પ્રસાદીના વસ્ત્રો, ચરણાવીન, ચાખડી વગેરે વગેરે વસ્તુઓ
દર્શનાર્થે મૂકવામાં આવી છે, તમે જોઈ શકો છો. અને મિત્રો, આવા ને આવા વિડીયો જોવા માટે સ્વામિનારાયણ ટ્યુબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો, કેમ કે આ ચેનલની અંદર આવા જ અવનવા ભગવાન સ્વામિનારાયણને પ્રસાદીને લાગતા મંદિરો, વસ્તુઓ, જગ્યાઓના વિડીયો અપલોડ થતા રહે છે. તો વિડીયો જોવા માટે ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. તમે જોઈ શકો છો ઘણી બધી પ્રસાદીની વસ્તુઓ છે. મંદિરની જે દિવાલો છે ત્યાં અલગ અલગ પેઇન્ટિંગ બનાવવામાં આવ્યા છે. ઘણા જૂના પેઇન્ટિંગ છે, તમે જોઈ શકો છો. અલગ અલગ ચરિત્રો છે. ભગવાન વડોદરામાં, ગઢડામાં અલગ અલગ એવી રીતે પેઇન્ટિંગ બનાવવામાં આવ્યા છે. અલગ અલગ લીલા ચરિત્રોના તમે પોઝ કરીને જોઈ શકો છો. અને મંદિરની જે પ્રદક્ષિણા વિભાગ છે ત્યાંની દિવાલો પર શિક્ષાપત્રીના બધા શ્લોકો ગુજરાતી અને સંસ્કૃતમાં કંડારવામાં આવ્યા છે. જ્યારે તમે જાઓ ત્યારે તમે જરૂરથી જોઈ શકો છો. અને મિત્રો, તમે આ મંદિરે ગયા હોય તો જય સ્વામિનારાયણ લખીને મોકલી દેજો કોમેન્ટની અંદર. તમે જોઈ રહ્યા છો ઘનશ્યામ મહારાજ. ઘનશ્યામ મહારાજનું બાલ સ્વરૂપ તમે જોઈ રહ્યા છો. ચંદનના વાઘામાં બિરાજમાન છે. હરિકૃષ્ણ મહારાજ અને લક્ષ્મીનારાયણ દેવ અને આ જે પ્રસાદીના લાલજી છે, પ્રસાદીના છે, જે તમને દર્શન આપી રહ્યા છે. અને મંદિરની અંદર ઘણી બધી પ્રસાદીની વસ્તુઓ છે. એમાંથી ભગવાન સ્વામિનારાયણ જે ઢોલિયા ઉપર બિરાજમાન હતા એ ઢોલિયો તમે જોઈ રહ્યા છો. અને આ છે પ્રસાદીની છત્રી, જ્યાં ગોપાળાનંદ સ્વામીએ, જે વડોદરાના રાજા હતા, એમને સત્સંગ કરાવ્યો હતો. એ જગ્યા છે. નીચે લખેલું છે, તમે પોઝ કરીને વાંચીને જોઈ શકો છો કે અલગ અલગ. પછી મુક્તાનંદ સ્વામીએ જે જગ્યાએ વિજય મેળવ્યો હતો વડોદરામાં, શાસ્ત્રાર્થ કરાવવામાં આવ્યો હતો, ત્યારે મુક્તાનંદ સ્વામીએ વિજય મેળવ્યો હતો આ એ જગ્યા. એવી રીતે જ ઘણી પ્રસાદીની જગ્યા છે. અને આ જગ્યાએ અલગ અલગ મોટા મોટા અનેક આશ્ચર્યજનક પરચાઓ
અહીંયા વડોદરા વાડી મંદિરમાં સ્વામિનારાયણ ભગવાન અને ગોપાળાનંદ સ્વામી આપ્યા છે. જે મંદિરની પાછળની બાજુનો વિસ્તાર છે, આ પાછળની બાજુ છે, ત્યાં આવ્યું છે. અને હવે તમે જોઈ રહ્યા છો ગોપાળાનંદ સ્વામીની જે પરંપરામાં આવતા જે સંતો છે એ એમનો આખો આ આંબો છે, તમે જોઈ શકો છો. અને આ છે ગોપાળાનંદ સ્વામી સભા મંડપ. જ્યારે ગોપાળાનંદ સ્વામી અહીંયા પધારતા ત્યારે આ સભા મંડપની નીચે જ સત્સંગ સભાઓ કરતા, અલગ અલગ ઐશ્વર્યો આપતા અને પરચા આપતા. આ એ જગ્યા છે ગોપાળાનંદ સ્વામીનો સભા મંડપ, જ્યાં ગોપાળાનંદ સ્વામી, તમે આ ખુરશી જોઈ રહ્યા છો, એ થાંભલાની ટેકે ગોપાળાનંદ સ્વામી બેસતા અને અનેક સમાધિઓ, પરચાઓ આપ્યા છે આ જગ્યાએ રહીને, જે તમે જોઈ શકો છો. અલગ અલગ સંતોના પેઇન્ટિંગ છે, તમે જોઈ શકો છો. ખૂબ જ કલા કોતરણી યુક્ત આ સભા મંડપ છે, તમે જોઈ શકો છો. એકદમ હવેલી આકારનો. તે ગોપાળાનંદ સ્વામીની મૂર્તિ, મુક્તાનંદ સ્વામીની અને ભગવાન સ્વામિનારાયણની અલગ અલગ પ્રસાદીની મૂર્તિઓ છે, જે ભગવાનના સમયમાં પેઇન્ટિંગ કરવામાં આવી હતી. એ બધી તમે જોઈ શકો છો.
અને ભગવાનના ચરણવિંદો પણ દર્શનાર્થે મૂકવામાં આવ્યા છે અલગ અલગ, જે તમે જોઈ શકો છો. ઘણા બધા ચરણવિંદ છે બંને બાજુએ, તમે જોઈ શકો છો. સૌ પ્રથમ મંદિર બાંધવામાં આવ્યું ત્યારે આ એ જગ્યા હતી જ્યાં મંદિર નાનું સરખું બાંધવામાં આવ્યું હતું. અને પહેલાં તમે જોયું એ આ મંદિર હતું, પછી મોટું કરીને બાંધવામાં આવ્યું શિખરબંધ મંદિર. સૌ પ્રથમ આ મંદિર જ હતું જ્યારે ગોપાળાનંદ સ્વામી હતા ત્યારે, જે તમને અહીંયા મૂર્તિઓ દેખાઈ રહી છે. આ જગ્યા તમને હમણાં જણાવ્યા પ્રમાણે જગ્યાએ ગોપાળાનંદ સ્વામી બેસતા. ચેર તો પછી બનાવવામાં આવી છે, પણ આ જે થાંભલો છે તમે જોઈ રહ્યા છો, આ એ જગ્યાએ ટેકો આપીને બેસતા. એવી જ રીતે જ્યારે બેસતા ત્યારે આ ચીપીઓ સાથે રાખતા અને સમાધિઓ કરાવતા આ ચીપિયાથી. આ એ પ્રસાદીનો ચીપિયો છે, તમે જોઈ શકો છો. તો મિત્રો આ વિડીયોમાં આટલું જ. મળીશું બીજા વિડીયોમાં. તો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, કોમેન્ટ અને શેર કરજો. અને જો તમે મંદિરે જવાના હોવ અથવા ગયા હો તો જય સ્વામિનારાયણ લખીને કોમેન્ટ કરીને જણાવી દેશો. અને આપની ચેનલ સ્વામિનારાયણ ટ્યુબને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીશું બીજા વિડીયોમાં. જય સ્વામિનારાયણ.